કૃષિ મંત્રીએ બનાસકાંઠાના પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી છે। થરાદ, વાવ અને સુઈ ગામના વિસ્તારોની કૃષિ મંત્રીએ મુલાકાત લીધી। કૃષિ મંત્રી રાઘવજી પટેલે ખેતીના પાકોનું નિરીક્ષણ કર્યું। રાઘવજી પટેલે સ્થાનિક ખેડૂતો અને લોકો સાથે સંવાદ કર્યો। સરકાર હંમેશા ખેડૂતોની પડખે ઊભી છે। સર્વેની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે। સરકાર ખેડૂતોને તમામ પ્રકારની સહાયની મદદ કરવા માટે કટિબદ્ધ હોવાની વાત કરી। આ સમયે કૃષિ મંત્રી રાઘવજી પટેલ સાથે વાવના ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોર સહિત વિવિધ પદાધિકારીઓ અને અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। આજે બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં અતિવૃષ્ટિના કારણે ખેતીવાડીના પાકોને જે નુકસાન થયું છે એનું જાત નિરીક્ષણ કરવા હું અને અમારા ખેતીવાડી ખાતાના અધિકારીઓ અત્રે આવ્યા છીએ। ખાનપુર, ભાટવર, કોરેટી, ભરડવા અને સુઈ ગામ સુધીના ગામોની મુલાકાત લીધી। ખેડૂતોને મળ્યા, ગામ લોકોને મળ્યા, ખેડૂતોના ખેતરોમાં જે નુકસાની હતી નજરે નિહાળી અને પશુપાલકોના રજૂઆતો પણ સાંભળી। અમારી મુલાકાતના અંતે અમને એવું લાગે છે કે વ્યાપક પ્રમાણમાં પશુધનની હાનિ થઈ છે। ખેડૂતોનો ઊભો પાક પાણી ભરાઈ રહેવાથી ખેતરોમાં સુકાઈ ગયો છે અને ખેતીલાયક જમીનનું મોટા પાયે ધોવાણ થયું છે। પ્રાથમિક દ્રષ્ટિએ અમારી આ મુલાકાતમાં અમને આ બધું નજરે ચડ્યું છે। ગામ લોકોની રજૂઆતો સાંભળી અને શક્ય તેટલી સરકાર તરફથી મદદરૂપ થવાની હૈયાધારણા આપી છે।